મિત્રો, નવરાત્રિના પહેલા દિવસે માતાજીને માત્ર આ એક વિશેષ ફૂલ ચઢાવી દેજો. માતાજી તમારી બધી મનોકામના પૂરી કરી નાખશે અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થાપિત કરશે. મિત્રો, શારદીય નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ ગરબા અને રામલીલાનું આયોજન પણ કરવામાં આવે છે. આ 9 દિવસના આ ઉત્સવના પહેલા દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે અને દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પણ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન ઉપવાસ પણ રાખવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન માતા દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાની સાથે સાથે કલશની સ્થાપના કરવાની વિધિ છે. મિત્રો, શારદીય નવરાત્રિ ઘટ સ્થાપનનું મુહૂર્ત 3 ઓક્ટોબરના રોજ સવારે 6:19 થી 7:23 સુધીનું રહેશે. આ સાથે જ અભિજીત મુહૂર્ત 11:52 થી 12:40 સુધીનો રહેશે. મિત્રો, શારદીય નવરાત્રિ ઘટ સ્થાપનનું મુહૂર્ત 3 ઓક્ટોબરના રોજ સવારે 6:19 થી 7:23 સુધીનું રહેશે. આ સાથે જ અભિજીત મુહૂર્ત 11:52 થી 12:40 સુધીનું રહેશે. મિત્રો, આ વખતે શારદીય નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ રહી છે, એટલે માતા પાલખીમાં આવશે. માનવામાં આવે છે કે પાલખીમાં માનું આગમન સુખ, સમૃદ્ધિ લાવે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો અને પહેલા દિવસે માતાજીને કયા ફૂલ ચઢાવવા તે વિડીયોના અંતે જાણીશું, તેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો. શારદીય નવરાત્રિ કલશ સ્થાપનની પૂજા પદ્ધતિ જાણી લઈએ. શારદીય નવરાત્રિ એક દિવસ પહેલાં ઘરને સારી રીતે સાફ કરો. ત્યાર પછી નવરાત્રિના પ્રતિપદાના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. મંદિર સાફ કરો. ગંગાજળનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરો. ત્યારબાદ ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં પોસ્ટ પર લાલ કપડું ફેલાવો અને મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો. મિત્રો, તે ઉપરાંત કલશની સ્થાપના માટે એક પહોળું મોં ધરાવતું માટીનું વાસણ લો. પછી તેમાં શુદ્ધ જવના દાણા મૂકો. આ સિવાય તાંબાના કલશમાં શુદ્ધ જળ અને ગંગાજળ નાખો. કલશ પર કલાવ બાંધો. તેના પર રોલી વડે સ્વાસ્તિક બનાવો. કલશમાં અક્ષત, સોપારી અને સિક્કો પણ મૂકો. ત્યારબાદ ચુનરી મૌલીને કલશ પર બાંધો અને સૂકું નાળિયેર મૂકો. વિધિ પ્રમાણે માતાની પૂજા કરો. ત્યારબાદ સોપારી અર્પણ કરો. ફળો અને મીઠાઈઓ પણ અર્પણ કરો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. અંતે આરતી કરો અને પ્રસાદ વહેંચો. મિત્રો, નવરાત્રિના 9 દિવસો દરમિયાન નાગરવેલના પાન સાથે જોડાયેલા આ વિશેષ ઉપાય અવશ્ય કરજો. નંબર 1. મિત્રો, નવરાત્રિના 9 દિવસે એક નાગરવેલના પાનની બંને બાજુ સરસવનું તેલ લગાવીને દુર્ગાના ચરણોમાં અર્પણ કરો. રાત્રે સૂતી વખતે તે પાનને તકિયા નીચે રાખો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. નંબર 2. જો તમે દેવી દુર્ગાને ઝડપથી પ્રસન્ન કરવા માંગો છો તો નવરાત્રિના 9 દિવસમાં પૂજા કરતી વખતે એક નાગરવેલના પાન પર ગુલાબનું ફૂલ મૂકી ત્યારબાદ નવરાત્રિની 9મી પર પૂજા કર્યા બાદ તમામ સોપારીને નદીના પાણીમાં તરતા મૂકો. આમ કરવાથી દેવી દુર્ગા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. નંબર 3.
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો તો નવરાત્રિના પ્રથમ 5 દિવસમાં ચંદન વડે સોપારીના પાન પર ઓમ હીમ ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ લખો. ત્યારબાદ નવમીના દિવસે આ પાંદડાને લાલ કપડામાં બાંધીને નવમીના દિવસે કપડાને તિજોરીમાં રાખો. નંબર 4, નકારાત્મક ઉર્જા દૂર કરવાનો ઉપાય. મિત્રો, ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નવરાત્રિના 9 દિવસો દરમિયાન માતાજીને પાનમાં થોડું કેસર રાખીને અર્પણ કરો. સાથે જ દુર્ગા સ્ત્રોત અને દુર્ગા નામાવલીનો પાઠ કરો. આવું કરવાથી તમારા ઘરમાં માતા દુર્ગાનો વાસ થશે. નવરાત્રિ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જેમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેમજ દરેક દેવીનું એક વિશેષ સ્વરૂપ હોય છે અને તેની સાથે કેટલાક ખાસ ફૂલો પણ જોડાયેલા હોય છે. દેવીની પૂજામાં ફૂલોનું સ્થાન છે કારણ કે ફૂલો માત્ર દેવીને જ પ્રસન્ન કરતા નથી પરંતુ ભક્તોની પવિત્રતા અને ભક્તિનું પણ પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, જો નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે અને ફૂલોથી પૂજા કરવામાં આવે તો તેમના આશીર્વાદ મેળવવાનું વધુ સુલભ બની જાય છે. ચાલો જાણીએ કે નવદેવીઓના પ્રિય ફૂલો કયા કયા છે. મિત્રો, નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેને ખાસ કરીને સફેદ અને ગુલાબી ફૂલો ગમે છે. તેથી ભક્તોએ ગુલાબ અથવા ચમેલીના ફૂલ વડે તેમની પૂજા કરવી જોઈએ અને આ ફૂલ તેમને અર્પણ કરવા જોઈએ. નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણીના ભક્તો દેવી બ્રહ્મચારિણીની પૂજા કરે છે જે સફેદ ફૂલોને ખૂબ જ પસંદ કરે છે. ખાસ કરીને કમળ અને ચમેલીના ફૂલને તેમની પૂજામાં વિશેષ માનવામાં આવે છે. દેવી માતા આ ફૂલોથી પ્રસન્ન થાય છે અને ભક્તોને સાદગી અને સંયમનું વરદાન આપે છે. નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. તેમને ખાસ કરીને લાલ રંગના ફૂલો ગમે છે. તેમની પૂજામાં હિબિસ્કસ ફૂલનું વિશેષ મહત્ત્વ છે. આ ફૂલની પૂજા કરવાથી બહાદુરી અને હિંમતના આશીર્વાદ મળે છે. નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા માતાને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની પૂજામાં ખાસ કરીને સૂર્યમુખી અને મેરીગોલ્ડના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે જે સુખ અને સમૃદ્ધિ લાવે છે. શ્રી વિશેષ પ્રસાદ અર્પણ કરજો. નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજામાં કરવામાં આવે છે. તેઓ લાલ અને પીળા ફૂલના ખૂબ જ શોખીન છે. ભક્તો ગુલાબ અને મેરીગોલ્ડ ફૂલ અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવી શકે છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની પૂજા કરવામાં આવે છે. તેઓ લાલ હિબિસ્કસ ફૂલોના ખૂબ શોખીન છે. દેવી માતાને હિબિસ્કસ ફૂલ અર્પણ કરવાથી તમામ પ્રકારના અવરોધોમાંથી મુક્તિ મળે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિ દેવીની પૂજા કરવામાં આવે છે. તેમને નીલકમલ અને ચમેલીના ફૂલ અર્પણ કરવામાં આવે છે. આ ફૂલોની પૂજા કરવાથી કોઈ પણ ભય અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તેમને સફેદ ફૂલો ખૂબ જ ગમે છે. ખાસ કરીને ચમેલી અને સફેદ ફૂલો તેમની પૂજામાં વિશેષ માનવામાં આવે છે. આના દ્વારા આપણને માતાના આશીર્વાદ મળે છે. મિત્રો, નવરાત્રિના નવમા અને છેલ્લા દિવસે સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવે છે. તેઓ લાલ રંગના ફૂલોના ખૂબ જ શોખીન છે. ગુલાબ અને હિબિસ્કસના
ફૂલ અર્પણ કરવાથી સિદ્ધિ અને સફળતાનું વરદાન મળે છે. તો વહાલા મિત્રો, તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને લાઈક કરીને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.